ગીરમાં સિંહ દર્શન માટે થતા નકલી બુકિંગનો મામલો અત્યારે પ્રકાશમાં આવ્યો છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગીરમાં સિંહ દર્શન માટે નકલી બુકિંગ કરાવવામાં આવે છે તેવી વિગતો અત્યારે સામે આવે છે। નકલી બુકિંગ બાબતે વન વિભાગ હવે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે। ગેરકાયદેસર સિંહ દર્શન બુકિંગ બાબતે વન મંત્રીએ સ્પષ્ટતા કરી છે। મંત્રી વડુભાઈ બેરાની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની બેઠક મળી હતી। અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। તો સાયબર ક્રાઇમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે તેવી વાત વડુભાઈ બેરા દ્વારા કરવામાં આવી છે। નકલી બુકિંગ બાબતે વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરશે। કોઈ બનાવ્યું હોય તેની સામે તરત પગલાં લેવા, સાયબર ક્રાઇમ લગત આ ગુનો બને છે એટલે ખૂબ ઝડપથી એની સામે પગલાં લેવા માટેનું હમણાં જ જ્યારે મારે એક મિટિંગ હતી એમાં જ અમારા સચિવશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે। આપણે જે બુકિંગ લઈએ છીએ એ સરકારી રાહે લેવામાં? હા, આપણી વેબસાઇટ છે સર અને એ સરકારી રાહે જ લેવામાં આવે છે। તો કેવા પ્રકારના પગલાં ભરાશે? મેં કીધું ને કે આ પ્રકારની વેબસાઇટ બનાવવી ગુનો છે, સાયબર ક્રાઇમને લગત ગુનો થાય એટલે એના માટે તપાસ કરી અને તરત જે પગલાં એના સામે તુરંત પગલાં લેવાય એ પ્રમાણેની સૂચના આપી છે। પ્રજાને કોઈ અપીલ કરશો કે આ પ્રકારની વેબસાઇટ ઉપર ન ભરમાય અને આવી રીતે ખોટી રીતે આવી જે અલગ અલગ કોઈ વેબસાઇટ બનાવતું હોય તો એને બદલે અમારા વિભાગની જ ખુદ વેબસાઇટ છે અને એમાં જ બુકિંગ કરાવવું જોઈએ। કેમ કે આપણે જોઈએ છીએ કે હવે આ પ્રકારના ઘણા બધા ફ્રોડ છે એ ધ્યાને આવતા હોય છે। તો આમાં ક્યાંય ભરમાવ્યા સિવાય ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે એમાં બુકિંગ થઈ જ છે।